એક ભાઈ કારખાને ઘેરે ગયો તો એની ઘરવાળી ઘેરે નહીં, દીકરી ને દીકરો લેસન કરતા કે તારી મમ્મી ક્યાં ગઈ? તો કે નવા ચંપલ લીધા છે તે લતામાં બધાને બતાવવા ગયા છે. તો 9 વાગે છે આવ્યો. બોલો, એનો ઘરવાળો કે ક્યાં ગઈ હતી? કે નવા ચંપલ લીધા જાગૃતિબેન ને, રંજનબેન ને, ચંપાબેન ને, દક્ષાબેન ને બતાવવા ગઈ હતી. કેટલા રૂપિયાના ચંપલ લીધા? તો કે 350 ના. 350 ના ચંપલમાં થોડા આખા લતાને બતાવવાના હોય. આ મેં 3000 વાળી બોટલનો પેક માર્યો. કોઈને વાતય કરી મેં? તને પણ મેં નથી કીધું. આમાં દેખાડવાનું શું હોય? પણ તમારે છે ને આ સિઝનમાં ખાલી રોમેન્ટિક જ થવાય કાકી સાથે. દરેક માટે શિયાળો રોમેન્ટિક ના હોયલા. એમ હું તો ટ્રાય કરું ને આવી વાત કરવાની રોમેન્ટિક, હા તો તારી કાકી હળી કરે છે. કેમ શું કરે? મેં એને કીધું કે જો તને પ્રેમ કરું છું ને તો તારા માટે પેન્શન આવે એ રીતે તાજમહેલ બંધાઈશ, નાનો તો નાનો. આવું બોલ. વાહ. તે કે ના શિયાળો છે, બીજું બધું જવા દો, ખાલી વાસણ ધોઈ આપો કે. બોલે યાર ઓકે. પછી ના હું તો તાજમહેલ પર જ અડી રહ્યો છું કે શિયાળામાં પાણી હાથે ચેડા ના કરું. કાકી પણ હોશિયાર છે. તારે સ્ટેડિયમ. પણ તમારે છે ને આ સિઝનમાં ખાલી રોમેન્ટિક જ થવાય કાકી સાથે. દરેક માટે શિયાળો રોમેન્ટિક ના હોયલા. એમ હું તો ટ્રાય કરું ને આવી વાત કરવાની રોમેન્ટિક, હા તો તારી કાકી હળી કરે છે. કેમ શું કરે? મેં એને કીધું કે જો તને પ્રેમ કરું છું ને તો તારા માટે પેન્શન આવે એ રીતે તાજમહેલ બંધાઈશ, નાનો તો નાનો. આવું બોલ. વાહ. તે કે ના શિયાળો છે, બીજું બધું જવા દો, ખાલી વાસણ ધોઈ આપો કે. બોલે યાર ઓકે. પછી ના હું તો તાજમહેલ પર જ અડી રહ્યો છું કે શિયાળામાં પાણી હાથે ચેડા ના કરું. કાકી પણ હોશિયાર છે. તારે સ્ટેડિયમ. એક જગ્યાએ એક ભાઈ ગુજરી ગયા, લગ્નમાં બધા વહી ગયેલા, કોઈ માણસ જડે નહીં. એક વિડિયા વાળા ભાઈ નીકળ્યા, વિડીયો શૂટિંગ કરવા વાળા. એને બોલાવ્યા કે ભાઈ આ ધર્મનું કામ છે, 10 મિનિટ ટેકો દેવડાવી જાઓ. એ બિચારો કાંતિયામાં એ કાંત દઈને જોડાણો. એ હાલતા હાલતા હળી મેલીને કોકના ઓટે ચડી જાય, હા ક્યાં કોકની વેંડીએ ચડી જાય. પછી કોઈએ કીધું કે આ વિડીયો શૂટિંગ વાળા છે, આમાં નનામીમાં ન હાલે, હેઠા પછાડશે કોકને. એને ધંધો મગજ. એક છોકરીને સગાઈની વાત હાલતી હતી કે અમારા દીકરીનું કરવાનું છે. એમાં એક એના સગા આવ્યા તો એને પૂછ્યું કે દીકરી આમ રાંધવામાં બરોબર? અરે રાંધે ચીંધે બહુ ડાય દીકરી છે. તો એના હગા કે રાંધે ડાય હોય એનો વાંધો નહીં, ચીંધે એ ન મેળ પડે. કારણ કે સસરાની ઘીરે ચીંધવા વાળા તો 7 જણા છે, રાંધે એવા નથી, એટલે તો એને હગાઈ કરવી હોય ને. આમ મગને રકાબી પકડી અને છોકરી આમ કીટલીમાંથી ધાર કરી ચાની, તે કાંઠા સુધી રકાબી ભરાણી એટલે મગનના ટેરવા દાઈ ગયા. બોલવાની ના પાડી હતી એટલે ગાવા માંડ્યો મગન. એ દલમલા દે મને દલમલા દે, રતાબી માતા મને દલમલા દે. હવે કીધું આ તો ભાઈરે કરી. અમે બોલી પેલા તો છોકરી ગાવા માંડી. એ હાથમાં છે રતાબીને એમાં છે તી, ઓ મારા મદન તું ફૂટ મારીને પી. ફૂટ માર ફૂટ માર. હા ત્યાં તો છોકરીની માં નીકળી. આપણે જોતું તું એવું જલી ગયું ભાઈ. ત્યાં તો મગનાનો બાપ ઉપર થઈ ગયો, ફટાટલા ફોલો ફટાટલા ફોલો.